મિત્રો, કિંજલ દવેની નવી સગાઈ થાય છે અને આખા ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બને છે. કેમ બને છે ચર્ચાનો વિષય? એનું મુખ્ય કારણ એ છે કે એના આગળના જે મંગેતર છે, જેની સાથે સગાઈ તૂટી છે, એ પવન જોશીએ અલગ અલગ સ્ટોરીઓ લગાવી અને આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય જગાવી નાખ્યો છે. તો સૌ પ્રથમ તો આપણે એ જાણવાનું છે કે પવન જોશી અને કિંજલ દવેની સગાઈ કેમ તૂટી છે. સમાચારો અને મીડિયાના માધ્યમથી આપણને જોવા મળે છે કે કિંજલ દવેની જે પવન જોશી સાથે જે સગાઈ થઈ હતી ને, એ સાટા પદ્ધતિથી થઈ હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ગુજરાતની અંદર આ સિસ્ટમ બહુ જ ચાલી રહી છે કે સગાઈ કરવામાં આવે છે તો સાટા પેટાથી થાય છે કે પોતાની બેન એમના ઘરે આપે, એમને એમની બેન આપણા ઘરે લાવે. આ સાટા પદ્ધતિથી અત્યારે સગપણો ખાસ કરીને થતા હોય છે. ત્યારે કિંજલ દવેની અને પવન જોશીની પણ સગાઈ આવી રીતે જ થઈ હતી. કિંજલ દવેના ભાઈ અને પવન જોશીની બેન સાથે પણ સગાઈ થઈ હતી અને કંઈક એવા કારણો થકી પવન જોશીની બેન છે એ ક્યાંક બીજે લગ્ન કરી લેતા, લવ મેરેજ થી કે કોઈ પણ કારણથી લગ્ન કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી ગઈ હતી. તો મિત્રો, કંઈક કારણ આવું હતું કિંજલ દવેની સગાઈ તૂટવાનું. અને એના 1-2 વર્ષ પછી કિંજલ દવે પોતાની જિંદગીની અંદર આગળ વધે છે અને એક નવી સગાઈ કરે છે, અને એ પણ પોતાના મા બાપની મરજીથી સગાઈ કરે છે. અને ત્યારે એમના જૂના જે સગાઈ છે એ પવન જોશી કંઈક એવી સ્ટોરીઓ મૂકે છે જેના થકી આખા ગુજરાતની અંદર સમાચાર અને ચર્ચાનો વિષય બન્યો છે. ક્યારેક ક્યારેક આપણે કોઈ પણ વસ્તુ જાણ્યા જોયા વગર કોઈ પણ વ્યક્તિને સાચા કે ખોટા સાબિત કરી દેતા હોઈએ છીએ. પણ ખરેખર તો આપણે કોઈની લાઈફની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવાનો જ નથી હોતો. પણ કંઈક ને કંઈક આવા લોકપ્રિય કલાકારો હોય, લોકપ્રિય નામ હોય, ત્યારે એમનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એ લોકો વચ્ચે આવતો જ હોય છે. પણ આની અંદર કોઈને ખોટા કે સાચા સાબિત કરવાની જરૂર આવતી નથી. ઘણા લોકો પવન જોશીની અંદર કોમેન્ટ લખતા હોય છે કે પવન જોશી સાચા છે, તો કોઈ લોકો કિંજલ દવેની અંદર પણ જઈને કોમેન્ટ મારી આવતા હોય છે પવન જોશી ટાઈપની. તો આ બધું કરવું ખરેખર યોગ્ય નથી. અને આની અંદર પવન જોશી પણ કેટલા યોગ્ય છે ને, એ પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે સગાઈ તમારા મા બાપની હાજરીમાં એમની રાજી ખુશીથી સાટા પદ્ધતિથી થાય છે અને સામાજિક કોઈ પણ પ્રોબ્લેમના કારણે સગાઈ તૂટી જાય છે. અને એના 1 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર આવી રીતે કોમેન્ટ કરવીને એ કેટલી યોગ્ય છે ને, એ બધાએ આપણે વિચારવાનું છે. લગ્ન જીવન અને સગાઈ તૂટવું એ અત્યારના સમયમાં એકદમ નોર્મલ છે. પણ આવી રીતે સગાઈ તૂટ્યાના 1 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ એની જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે, એની અંદર તમે ઇન્વોલ્વ થો ને, એ કેટલું યોગ્ય છે ને. કોઈની સાથે રહેવું, કોઈની જોડે રહેવાથી કે કોઈ વ્યક્તિ આપણી જિંદગીમાં આવવાથી એની સાથે લગાવ કે પ્રેમ થઈ જવો ને, એ સામાન્ય વસ્તુ છે. કદાચ કોઈ સામાજિક કારણથી કે કોઈ પણ પ્રોબ્લેમથી આપણે અલગ થવાનું થાય અને કોઈ વ્યક્તિ પછી એની જિંદગીની નવી શરૂઆત કરે, તો એની અંદર આપણે ઇન્વોલ્વ થવું ને, એ કેટલું યોગ્ય છે. કોઈ પણ મોટા કલાકારની જિંદગીની વાતો જ્યારે લોકો વચ્ચે આવે ને, ત્યારે એની ચર્ચા થવી એ સામાન્ય વસ્તુ છે. પણ કોઈ પણ વ્યક્તિના પર્સનલ જીવનમાં ઘૂસી જવું ને, એ ખરેખર યોગ્ય છે. સ્ટેટસ અને સ્ટોરી મૂકીને લોકોનો પ્રેમ તો જીતી શકાય છે, પણ કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવ્યું તો એને બદનામ કરવા માટેના જે સ્ટેટસ અને સ્ટોરી લાગે છે, એ તમારા પ્રેમ માટે કેટલું યોગ્ય છે એ વિચારવાની વસ્તુ છે. મારું એવું કહેવાનું નથી કે આ જગ્યાએ પવન જોશી ખોટા છે, પણ મારું કહેવાનું એ પણ છે કે શું કિંજલ દવેને જ્યારે સગાઈ તૂટી ત્યારે દુઃખ નહીં થયું હોય? કારણ કે આપણે બધા લોકો છે ને, જે દેખાવો કરે છે કે દેખાય છે ને, એને દુઃખ માનીએ છીએ. કોઈ જે અંદર દુઃખ લઈને બેઠું છે ને, એ ક્યારે આપણે જોવાની કોશિશ નથી કરતા. આ બાબતથી એક વસ્તુ તો નક્કી થાય છે કે અહીં પવન જોશી મેચ્યોર તો નથી જ, એક આવારા આશિકની જેમ વર્તન કર્યું. આ વસ્તુ કાયદાકીય રીતે અને સામાજિક રીતે પણ નિંદનીય છે અને ગુનાપાત્ર પણ છે. પવન જોશીને દુઃખ તો ઘણું થયું છે, એ હરેક પ્રેમ કરનાર વ્યક્તિ સમજી શકે છે, પણ એને લોકો વચ્ચે લાવી દેવું એ કેટલું યોગ્ય છે? પ્લીઝ કોમેન્ટમાં લખજો કે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે.